તો ફાઇનલી ફરી એકવાર આવી ગયા તમારો ભાઈ. આજે અમે બીબીએ પતી ગયું તો બધા ભાઈઓ ભેગા થયા છીએ, કારણ કે અમારે જવાનું છે કંપની એક્સપિરિયન્સ માટે. તો 30 દિવસ જવાના છીએ. કઈ કંપનીમાં જવાના વિડીયો પૂરો જોઈ લેજો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો ફાઇનલી અમે ભાઈઓ નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ જવા માટે. તો ચલો બસ સ્ટેન્ડમાં એક્ટિવા મૂકીને જઈશું હવે બસ સ્ટેન્ડની અંદર. તો ચલો જઈએ અંદર, જોઈએ બસ સ્ટેન્ડનો માહોલ. તો અંદર તો ઘણી બધી બસો પડી હતી, પણ એમાં આપણી બસ એક કંઈ નથી હજુ ભાઈ. ને આપણા ભાઈઓ આપણી પહેલાં આવી ગયા હતા, આ ચાય પાછા પડે એવા જ નહીં. પછી આપણો મિત્ર લાવ્યો ચિંગમ, એને આપણું કરીશું અનબોક્સિંગ. ચિંગમનું અનબોક્સિંગ કરી ત્યાં તો બીજા મિત્રો આવી ગયા આપણા હોસ્ટેલના નિર્મલ અને હાર્દિક, અને આ આપણો વિશ્વજીત ને શ્વેત. તો એને બધાને મળીને આપણા ભાઈબંધારી કરી થોડીક વાતો. મિત્ર યાસ્વીમની હવે કંપનીમાં મળશે, એને લઈ લઈએ, જોઈ લે. એટલામાં તો આવી ગઈ આપણી બસ, અને બસમાં બેસવા માટે જો બધા હા કેટલી જ ભીડ થઈ ગઈ. સરકારી બસ હોય કે સરકારી નોકરી હોય, ક્યાંય જગ્યા તાર મળતી જ નહીં. અને આ હોય તો કડવીતરો હોય જ, જે વચ્ચે લંગરિયા નાખતો જ હોય. જો પછી ફાઇનલી બધાને જગ્યા મળી જાય હતી. આ સરકારી બસમાં બહુ ભીડ નથી, અને આ કાકા આવી ગયા એમને ઝંડુ બામનું માર્કેટિંગ કરવા માટે. ફાઇનલી આ છોકરો તો નાનો, જે બસમાં હરખો રહેતો નતો. મને એવું લાગે કે હું નાનો છે ને ત્યાં નાની જેવો તડવીતરો છે. તો ફાઇનલી પછી બસમાં ઉતરી ગયા હતા. તો બધા ભાઈઓ હાલતા થઈ ગયા, કારણ કે આજે થોડીક કંપની અમારી દૂર હતી. તો બધા જ ભાઈઓ ફૂલ મોજ મસ્તી કરતા કરતા રોડ ઉપર ચાલીને જઈએ, સંઘર્ષ કરતા કરતા. લાગતું હતું કે બધા જોરદાર મજા આવશે, પણ આ તો તડકામ ચાલુ પડ્યું એટલે બધાના મોઢા ઉતરી ગયા. તો હસતા હસતા જઈએ હને બાકી. અને અમારી સાથે એક અમારો ભાઈબંધ હતો, જે ડાકુ જેવા કપડાં પહેરીને આવ્યો હને બાકી. અને આ ગીલા કાકાનો છગડો અહીં પડ્યો, લઈ જજો અહીં. ફાઇનલી આવ્યા તો ખબર પડી કે ટાટા સ્કાય તો એક આઈટીઆઈની અંદર કરવાની. તો અંદર પહોંચી ગયા, તો બધા બેસી ગયા ભાઈઓ અમારા, જગ્યા મળી ગઈ હતી. અને પછી ચાલુ થઈ ગયો અમારો કોર્સ. અંદર ટાટાના ગાડીના સ્પેર પાર્ટ પડ્યા હતા, તો એ જોયા. પછી બધા બેઠા બેઠા ભણીએ છીએ. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ હતા અમારા સર, જેમને ટાટા સ્કાય વિશે સમજાવવાના હતા. બધા પૈસા માટે બાજા, ખાવા માટે બાજા. મારા ભાઈબંધો બધા પાણી માટે બાજા. આ જો ચણાય હા હરખા રહે. આઈટીઆઈમાં આવ્યા હતા ને પાણીની શોર્ટેજ આવી જાય. ગેસના બાટલાનો કલર લાલ તો એની શોર્ટેજ આવી, પાણીના બાટલાનો કલર લાલ તો પાણીની શોર્ટેજ આવી. લાલ કલરને બેન્ડ કરો. તો બ્રેક પડી ગઈ, હરખા નતા. બાર અમે આટા ફેરા મારતા હતા ને આશીર્વાદ કરતા હતા. એ મોજ મસ્તી કરતા ના મારો ભાઈબંધ મારી મેમરી ફૂલ કરતો હતો વિડીયો બનાવી. ટાટાના સ્પેર પાર્ટ તમને બતાવવા જુઓ તમે. અને અમે જો એને ગાંધીજીના બાંદરા ચાય હરખા હતા નહીં. મજા આવે. એક પેન બૂચ મારી હતી, એને હંતાડ દઉં કોઈ જુદાઈ પહેલાં. અને પછી અંદર આવીને ગાડી ચલાવતા હતા. જુઓ તમે, રિયલમાં તો ના ચલાવી, પણ અહીં તો ચલાવીએ. એવું કરીને ગાડી ચલાવવા માંડ્યા. 3, 4, 5 ઇંચ 6 થાય. બધાય ગાડીઓ ચલાવતા હતા. અને ગાડીની બધી જો સ્પેર પાર્ટમાં કાંઈ ખબર પડતી નથી, તો એ બધા મંડ્યા હતા. જો આના લક્ષણો ખાલી જોજો કાંઈ હા હરખા રહે. આમને વાર કાઢવા જેવા જ નહીં. તો અમે બધા આવી ગયા. બધા જો ભાઈઓ બધા બેઠા હતા, મોજ મસ્તી કરતા હતા. અને એ મજા આવી ટાટા સ્કાયમાં સાણંદમાં. ખાલી આવવા જવાની તકલીફ પડી હતી. અને આ સેલ્ફ મારતો હતો, ગાડી બંધ હતો, સેલ મારું ખાલી નમૂનો હરખો નહીં રહેતો. વિચારો કેટલો મહાન વ્યક્તિ. ના આપણો મિત્ર ચાહે પાણી નહોતું મળતું, પાણી લઈને આવ્યો, ભગવાન બનીને આવ્યો આપણા માટે. તો એનો ખૂબ ખૂબ આભાર. પછી અમે બધા છૂટી ગયા. હવે જઈશું ઘરે. એની પહેલાં કરી લઈશું નાસ્તો, કારણ કે આપણો ભાઈ કરાવતો હતો. તો મફતિયું તો બહુ ભાવ આપણને લઈ લીધું. પછી આવી ગયા આપણે જુડિયો સર્કલે. અને હવે અહીંથી જઈશું ઘરે. પણ આપણા બે નંગ જુઓ તમે, બધાથી અલગ બેઠા બાવરિયામ, ચાહે હરખા રહેતા નહીં. તો ફાઇનલી કેવો લાગ્યો તમને આજનો મારો વિડીયો? કોમેન્ટ કરીને કહી દેજો. મળીશું કાલે.